जय हिंद विद्यार्थी मित्रों, जय हिंद ग्रुप ऑफ स्कूलની YouTube ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો આપણે સરસ મજાનું ચેપ્ટર જોઈ રહ્યા છીએ, કોષ, એની રચના અને કાર્યો। તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે અંતઃપટલમય તંત્રની જે અંગિકાઓ નથી એનો આપણે અભ્યાસ કરેલો હતો, જેમ કે હરિતકણ, કણાભસૂત્ર। તો આ જે બે અંગિકાઓ છે એને આપણે ડિટેલિંગમાં આપણે સ્ટડી કરેલું, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આપણે સુકોષ કેન્દ્રીય કોષની એવી અંગિકાઓનો અભ્યાસ કરવાનો છે કે જે પટલ વિહીન છે। અત્યાર સુધીની જે બી આપણે અંગિકાઓ જોઈ, જેમ કે અંતઃકોષ રસજાળ, રસધાની, ગોલ્ગીકાય, કણાભસૂત્ર, હરિતકણ, તો આ બધી જ અંગિકાઓ કેવી હતી? તો કે પટલમય અંગિકાઓ હતી। પરંતુ આપણે જોઈ ગયા કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર પટલ વિહીન અંગિકાઓ પણ જોવા મળે છે। તો આપણે જે સુકોષ કેન્દ્રીય કોષની અંદર જે પટલ વિહીન અંગિકાઓ જોવા મળે છે એના વિશે આપણે આજે ચર્ચા કરીએ। તો સરસ મજાની અંગિકા છે રિબોસોમ્સ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો એની સૌપ્રથમ માહિતી કોણે આપી? તો વૈજ્ઞાનિકનું નામ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યોર્જ પેલેડે નામના વૈજ્ઞાનિક છે। કયા વૈજ્ઞાનિક છે? જ્યોર્જ પેલેડે। 1953 ની અંદર કોષોની અંદર એક સઘન કણિકા જોઈ અને આ જે કણિકાને એને રિબોસોમ્સ તરીકે ઓળખાવી। ને આપણે બધા જાણીએ છીએ કે રિબોસોમ્સનું કાર્ય શું હોય છે? તો કે પ્રોટીન સંશ્લેષણનું હોય છે। ચલો, તો આ રિબોસોમ્સ કેના બનેલા હોય છે? તો કે રિબોસોમ્સ છે એ રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા હોય છે। કેના બનેલા હોય છે? રિબોન્યુક્લિક એસિડ, જેને આપણે શું કહીએ છીએ? RNA। જેને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? RNA। તો કે જે રિબોસોમ્સ છે એ RNA અને પ્રોટીનની બનેલી એક અંગિકા છે, જેની સાઈઝ તો આપણને ખબર છે 15 થી 20 નેનોમીટર, એટલે કે અતિ સૂક્ષ્મ અંગિકા છે, બરોબર છે? ચલો, અને આ કેવી અંગિકા છે? તો કે પટલ વિહીન, આપણે બધા જાણીએ છીએ, કારણ કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર પણ જોવા મળે। હવે આપણને આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે બીજું હરિતકણ અને કણાભસૂત્ર। તો કે આ ત્રણ નામ ખાસ યાદ રાખવાના છે। આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે બધા જ બેક્ટેરિયાના કોષો, હરિતકણ અને કણાભસૂત્ર। તો કે આની અંદર જોવા મળતા જે રિબોસોમ્સ છે એ 70S પ્રકારના છે। કેવા છે વિદ્યાર્થી મિત્રો? 70S પ્રકારના। અને એના બે પેટા એકમો છે, એક 50S જે રિબોસોમ્સનો મોટો એકમ છે અને એક 30S જે રિબોસોમ્સનો નાનો એકમ છે। તો આ જે 50S અને 30S ભેગા મળી અને 70S પ્રકારના રિબોસોમ્સ બનાવે છે। અને આ 70S પ્રકારના રિબોસોમ્સ ક્યાં જોવા મળે છે? તો કે આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે, હરિતકણની અંદર જોવા મળે અને કણાભસૂત્રની અંદર જોવા મળે। ચલો, હવે આપણે જોઈએ કે સુકોષ કેન્દ્રીય કોષના કોષ રસની અંદર બીજું આપણે અંતઃકોષ રસજાળ જોઈ હતી, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ। તો કે એની જે સપાટી ઉપર જોવા મળતા જે રિબોસોમ્સ છે, આ બંને રિબોસોમ્સ એટલે કે સુકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં અને જે કણિકામય અંતઃકોષ રસજાળ છે એની જે સપાટી પર જોવા મળતા જે રિબોસોમ્સ છે એ 80S પ્રકારના હોય છે। ક્યાં હોય છે? 80S પ્રકારના। તો કે એ જે રિબોસોમ્સ છે એના પણ બે પેટા એકમો છે, મોટો એકમ છે 60S અને નાનો એકમ છે 40S, બરોબર? તો આ બંને એકમો ભેગા મળી અને 80S પ્રકારના રિબોસોમ્સ બનાવે છે। અને આ રિબોસોમ્સ ક્યાં જોવા મળે? ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સુકોષ કેન્દ્રીય કોષની અંદર, સુકોષ કેન્દ્રીય કોષ, સુકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં અને બીજું તો કે અંતઃકોષ રસજાળની સપાટી પર જોવા મળે। હવે ખાસ ધ્યાન આપજો, અહીંયા કોઈ સરવાળો કરવો નહીં, એ મેં તમને પહેલા પણ જણાવેલું હતું, ઓકે? કારણ કે આ જે S છે એ S હકીકતમાં સ્વેડબર્ગ એકમ છે। S શું છે? સ્વેડબર્ગ એકમ। સ્વેડબર્ગ નામના વૈજ્ઞાનિકે રિબોસોમ્સનું બંધારણનું સ્ટડી કરી અને આ જે S એકમ આપેલો છે જેને આપણે કહીએ છીએ સ્વેડબર્ગ એકમ। વિદ્યાર્થી મિત્રો, આ જે સ્વેડબર્ગ એકમ છે આડકતરી રીતે આપણે જોવા જઈએ તો કે કદ અને ઘનતાનું માપ સૂચવે છે। કોનું માપ સૂચવે છે? કદ અને ઘનતાનું માપ સૂચવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે રિબોસોમ્સ વિશે આટલી માહિતી અહીંયા યાદ રાખવાની છે। તો કે જ્યોર્જ પેલેડે 1953 ની અંદર એક સઘન કણિકામય રચના કોષની અંદર જોઈ, જેને નામ આપ્યું રિબોસોમ્સ।
બરાબર કેના બનેલા હોય છે તો કે રિબોન્યુક્લિક એસિડ એટલે કે આરએનએ અને પ્રોટીનના બનેલી રચના અને કેવી છે તો કે પટલ વિહીન. બીજું આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષના કણિતકણ અને કણાભસૂત્રની અંદર જોવા મળતા જે રિબોસોમ છે 70s પ્રકારના છે. સુકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં જોવા મળતા જે રિબોસોમ છે 80s પ્રકારના છે. અને એના જે બંને પેટા એકમો છે એ પણ યાદ રાખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, રિબોસોમ છે આટલી માહિતી આપણે અત્યારે યાદ રાખવાની છે. હવે આપણે આગળ જોઈએ કે કોષની અંદર બીજી એક પટલ વિહીન અંગિકાઓ જોવા મળતી હોય છે જેને આપણે કહીએ છીએ કોષરસીય કંકાલ. જેને આપણે શું કહીએ છીએ? કોષરસીય કંકાલ. સામાન્ય રીતે કોષની અંદર જાળીમય સ્વરૂપે, તાતણામય સ્વરૂપે એક પ્રોટીનની રચના ગોઠવાયેલી હોય છે. પ્રોટીનના બનેલી આવી તાતણામય રચના ગોઠવાયેલી હોય છે જેને કહેવાય છે કોષરસીય કંકાલ. એટલે કે તંતુમય પ્રોટીનની ફેલાયેલી જાળીદાર રચના, જેને શું કહેવાનું છે? કોષરસીય કંકાલ. ચલો આ કોષરસીય કંકાલ એનું કાર્ય શું? તો કે કંકાલ આ શબ્દ આપેલો છે તો આપણને ખબર પડી જાય કે અંદરની તરફ કોષને યાંત્રિક મજબૂતાઈ આપે. બીજું, કોષની ચલિતતાની અંદર વધારો કરે અને કોષનો આકાર જાળવી રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, કોષરસીય કંકાલ જે જોવા મળે છે હકીકતમાં શું છે તો કે પ્રોટીનની બનેલી જાળીદાર રચના છે. બીજું કશું જ નથી. પ્રોટીનના બનેલા જે તંતુઓ હોય એ જાળીદાર રચનામાં ગોઠવાયેલા હોય છે અને એનું કાર્ય શું હોય છે તો કે કોષને યાંત્રિક મજબૂતાઈ આપે છે. બીજું, એની ચલિતતામાં વધારો કરે છે અને ત્રીજું તો કે કોષનો આકાર જાળવી રાખે છે. તો કોષરસીય કંકાલ વિશે આટલું યાદ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આપણે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કશા અને પક્ષમાં એવું આપણે જોયું તો કે આવા કશા અને પક્ષમાં તો કે અમુક સુકોષ કેન્દ્રીય કોષની અંદર પણ જોવા મળે. જો કે કશા અને પક્ષમાં જે આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે અને સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે તો કે બંનેની અંદર રચનાકીય ઘણો ફેરફાર હોય છે. એટલે કે એની રચનામાં તફાવત હોય છે. અહીંયા આપણે સુકોષ કેન્દ્રીય કોષની અંદર જે કશા અને પક્ષમાં જોવા મળે એની આપણે વાત કરીએ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? ધ્યાન આપો. સૌપ્રથમ તો પક્ષમાં અને કશા છે શું તો કે કોષ રસ પટલના રોમમય બહિરુદ્ધ ભેદ. એટલે કે કોષરસ પટલની બહારની તરફ આવેલા કોષરસ પટલમાંથી જ ઉદ્ભવેલી જે રચનાઓ છે, જે બહિરુદ્ધ ભેદ છે, એને આપણે શું કહીએ છીએ? પક્ષમાં અને કશા. ચલો સૌપ્રથમ આપણે બધાને ખબર છે પક્ષમાં કેવો હોય છે તો કે નાના હોય છે. પક્ષમાં કેવો હોય છે? નાના હોય છે. તંતુમય વાળયુક્ત રચના જે આપણે આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ જોયું હતું અને ઘણી બધી સંખ્યામાં આવેલા હોય છે. બરોબર? તો આ પક્ષમાંનું કાર્ય શું છે તો કે કોષની આજુબાજુ રહેલા પ્રવાહીની ગતિમાં વધારો કરે. સામાન્ય તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું તો કે આપણો જે શ્વસન માર્ગ છે એની અંદર પક્ષમાં અધિચ્છદીય પેશી આવેલી હોય છે. એટલે કે આવા જે કોષો ગોઠવાયેલા હોય છે એની ઉપર પક્ષમો આવેલા હોય છે. શું આવેલા હોય છે? પક્ષમો. અને આ પક્ષમોનું કાર્ય શું તો કે શ્વસન માર્ગની અંદર જે કફ હોય એને આપણા શરીરની બહાર ધકેલે. એટલે કે આ પક્ષમોનું સતત ને સતત હલનચલન થાય છે જેના લીધે આપણો જે શ્વસન માર્ગ છે એની અંદર જે બી કફ હોય, જેવી પ્રવાહી છે બહારની તરફ આવે. એટલે પક્ષમોનું કાર્ય શું છે તો કે આ કોષની આજુબાજુ જે રહેલું પ્રવાહી છે તો એ પ્રવાહીની ચલિતતાની અંદર ગતિમાં વધારો કરે જેના લીધે આ જે પ્રવાહી છે ગતિ કરી શકે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? પક્ષમોનું કાર્ય શું છે? આપણે આદિકોષ કેન્દ્રીય કોષમાં પક્ષમોનું કાર્ય જોયું તો સંયુગ્મન એટલે કે કોઈ સપાટી સાથે ચોંટવું, પરંતુ સુકોષ કેન્દ્રીય કોષમાં પક્ષમોનું કાર્ય શું હોય છે તો કે કોષની આજુબાજુ રહેલા જે પ્રવાહી છે એની ગતિમાં વધારો કરે છે, એની ગતિમાં સહાય કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આપણે જોઈએ કશા. તો કે કશા શું છે તો કે કોષીય ગતિ માટે જવાબદાર છે. કશા શું છે? કોષીય ગતિ માટે જવાબદાર છે. ખાસ ધ્યાન આપો. કોષને ગતિ કરવી હોય, તમને બધાને ખબર છે, તમે બધાએ શુક્રકોષની આકૃતિ આવી જોઈ હશે. આવી શુક્રકોષની આકૃતિ જોઈ હશે તો શુક્રકોષની પાછળ જે પૂંછડી છે એને સામાન્ય રીતે આપણે શું કહીએ છીએ? કશા. તો આ શુક્રકોષ છે એ પોતે ગતિ કરે છે, કોઈ માધ્યમની અંદર ગતિ કરે છે તો ગતિ માટે જવાબદાર જે રચના છે એને આપણે શું કહીએ છીએ? કશા. વિદ્યાર્થી મિત્રો, આ જે કશા અથવા તો પક્ષમાં જે સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે
એને જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોવા જઈએ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર કશા અથવા તો પક્ષમને આપણે જોઈએ તો એની જે અંદરની સંરચનાઓ છે એ કેવી દેખાય. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. તો કે આ જે છે એ શું છે તો કે કશા અથવા તો પક્ષમનો એક આડછેદ લીધેલો છે. શું લીધેલો છે? આડછેદ. અને એને માઇક્રોસ્કોપની અંદર આપણે જોઈએ છીએ. તો માઇક્રોસ્કોપની અંદર જોતા આપણે કેવું દેખાય છે તો કે આ જે બહિરુદ્ધ ભેદ છે, ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આ જે બહિરુદ્ધ ભેદ છે એ પોતે જીવરસ દ્વારા ઘેરાયેલો હોય છે. કોના દ્વારા ઘેરાયેલો છે? જીવરસ અથવા તો એને આપણે કહીએ છીએ કોષરસ. તો કે આ જે તંતુમય જે રચના છે એ જીવરસ દ્વારા ઘેરાયેલી હોય છે, એટલા માટે એને કહેવાય છે અક્ષસૂત્ર. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? ખાસ નામ યાદ રાખજો, અક્ષસૂત્ર. તો આ જે અક્ષસૂત્ર છે એની ગોઠવણી કેવી છે તો કે 9+2 પ્રકારની છે. કેવી છે વિદ્યાર્થી મિત્રો? 9+2 પ્રકારની. ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આ જે માઇક્રોસ્કોપની અંદર, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જોવા મળતી જે અતિ સૂક્ષ્મ રચના છે એને આપણે સમજીએ. તો કે આ જે સૂક્ષ્મ નલિકાઓ હોય છે, આ શું છે? લાંબી સૂક્ષ્મ નલિકાઓ. અને આ જે નલિકાઓ છે સામાન્ય રીતે પ્રોટીનની બનેલી હોય છે. બીજું, આ કેન્દ્ર ભાગમાં, વચ્ચેના ભાગમાં બે સૂક્ષ્મ નલિકા જોવા મળે, જેને આપણે કહીએ છીએ કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા. વચ્ચેના ભાગમાં આપણને બે સૂક્ષ્મ નલિકા જોવા મળે, જેને આપણે શું કહીએ છીએ? કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા. હવે આપણે જોવા જઈએ કે આ પરિઘવર્તી ભાગ છે એમાં નલિકાઓની ગોઠવણી કેવી હોય છે. આપણે અત્યારે શું સમજીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો કે પક્ષમો અથવા તો કશા જેનો આડછેદ આપણને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કેવો દેખાય. હકીકતમાં શું છે તો કે લાંબી એક નલિકા જ છે, પરંતુ આપણે એનો આડછેદ જોઈએ છે, એટલા માટે આપણને આડછેદ આ પ્રકારનો દેખાય છે. શું જોયું? કેન્દ્રની અંદર બે સૂક્ષ્મ નલિકા જોવા મળે છે, જેને કહેવાય છે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા. આ જે નલિકાઓ છે એની ફરતે એક પાતળું એવું આવરણ આવેલું હોય છે, જેને કહેવાય છે કેન્દ્રસ્થ આવરણ. જેને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? કેન્દ્રસ્થ આવરણ. હવે આપણે પરિઘવર્તી દિશાની અંદર જોવા જઈએ, બરોબર? એટલે કે આ જે બાજુ છે એની અંદર જોવા જઈએ તો ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, 9 પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય છે. કેટલી આવેલી હોય છે? 9 આવેલી હોય છે. અને આ 9 જે સૂક્ષ્મ નલિકાઓ છે એ જોડમાં હોય છે. કઈ રીતે હોય છે વિદ્યાર્થી મિત્રો? જોડમાં હોય છે. તો આપણે આને એક નામ આપીએ. 1 2 3 4 5 6 7 8 અને 9. આ જે 9 નલિકાઓ છે, આ બધી જ નલિકાઓ કઈ રીતે હોય છે તો કે જોડમાં હોય છે. એટલા માટે એને 9+2 ની ગોઠવણી કહીએ છીએ. કેવી ગોઠવણી કહીએ છીએ? 9+2 ની ગોઠવણી. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે કે પરિઘવર્તી જે સૂક્ષ્મ નલિકાઓ જે જોડમાં આવેલી છે, તો ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, તો કે આ નલિકાઓ અને જે કેન્દ્રસ્થ આવરણ વચ્ચે એક તંતુ હોય છે. આ જે રચનાની સ્થિરતા જાળવવા માટે આ જે જોડમાં આવેલી જે નલિકાઓ છે અને એની વચ્ચે જે કેન્દ્રસ્થ આવરણ છે તો કે એની વચ્ચે એક સૂક્ષ્મ તંતુ હોય છે. એ તંતુને આપણે કહીએ છીએ ત્રિજ્યાવર્તી તંતુ. જો આ તંતુ છે ને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય છે? ત્રિજ્યાવર્તી તંતુ. બરોબર છે? તો ખાસ ધ્યાન આપજો કે પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ અને કેન્દ્રસ્થ આવરણ વચ્ચે જે તંતુ જોવા મળે છે એ તંતુને આપણે કહીએ છીએ ત્રિજ્યાવર્તી તંતુ. ઓકે? બીજું કે આ જે સૂક્ષ્મ નલિકાઓ છે એ પણ એકબીજા સાથે જોડાયેલી હોય છે. તો એ જે એકબીજા સાથે જોડાયેલી જે તંતુમય રચના છે એ તંતુમય રચનાને આપણે કહીએ છીએ આંતરદ્વિકીય સેતુ. એમને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? આંતરદ્વિકીય સેતુ. તો આ જે સિમ્પલ એવી આકૃતિ છે એ આપણે ફેરબુકની અંદર સારી રીતે ડ્રો કરવાની છે અને દરેકે દરેક ભાગ તમારે યાદ રાખવાના છે. કેટલા યાદ રાખવાના છે? કે મધ્યની અંદર કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા 2 હોય છે, એની ફરતે આવરણ આવેલું હોય છે જેને કેન્દ્રસ્થ આવરણ કહીએ છીએ. પરિઘવર્તી દિશામાં 9+2 ની ગોઠવણી એટલે કે 9 જોડ પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ હોય છે. આ પરિઘવર્તી સૂક્ષ્મ નલિકા અને કેન્દ્રસ્થ આવરણ વચ્ચે ત્રિજ્યાવર્તી તંતુ હોય છે અને આ જે પરિઘવર્તી નલિકાઓ જે જોડમાં હોય છે એમની વચ્ચે જે તંતુ હોય છે એને આંતરદ્વિકીય સેતુ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે જે રચના છે એને આપણે પક્ષમ અથવા તો કશાની જે સૂક્ષ્મ સંરચના જે આપણે માઇક્રોસ્કોપમાં કેવી જોવા મળે છે એના વિશે ચર્ચા કરી.
હવે વિદ્યાર્થી મિત્રો આની પછીની જે અંગિકા છે એને આપણે કહીએ છીએ તારાકાય કેન્દ્ર. ચલો હવે આપણે સમજીએ તારાકાય અથવા તારા કેન્દ્ર. તો કે તારાકાય એક એવી સંરચના છે કે જે બે નળાકાર રચના ધરાવે છે. તો કે આવી લાંબી બે નળાકાર રચના હોય છે ને બંને રચના એકબીજાના કાટખૂણે ગોઠવાયેલી હોય છે. કેવી રીતે ગોઠવાયેલી હોય છે? એકબીજાને કાટખૂણે ગોઠવાયેલી હોય છે. બે નળાકાર રચના જોવા મળે ને બંને નળાકાર રચના એકબીજાના કાટખૂણે ગોઠવાયેલી હોય છે. તો આ જે રચના છે એને આપણે તારા કેન્દ્ર કહીએ છીએ. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? તારા કેન્દ્ર. હવે ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, તારા કેન્દ્ર છે એ આપણને પ્રાણી કોષની અંદર જોવા મળે. ક્યાં જોવા મળે છે? પ્રાણી કોષની અંદર. તો આ જે તારા કેન્દ્ર છે તો કે એની ફરતે કોષ રસ, આ જે આખું તારા કેન્દ્ર છે એ પોતે કોષ રસ દ્વારા ઘેરાયેલું હોય છે. કોના દ્વારા ઘેરાયેલું હોય છે? કોષ રસ દ્વારા ઘેરાયેલું હોય છે. બરોબર? તો અહીંયા તમને જે કોષ રસ એટલે કે જીવરસ દ્વારા ઘેરાયેલી જે આ તારા કેન્દ્રની રચના જોવા મળે છે તો કે તારા કેન્દ્ર અને કોષ રસ બંને ભેગું મળી અને તારા વર્તુળની રચના બનાવે છે. એની રચના બનાવે છે તારા વર્તુળ. વિદ્યાર્થી મિત્રો આ જે આકૃતિ છે એ મેં તમને સમજવા માટે આકૃતિ ડ્રો કરેલી છે. હકીકતમાં આકૃતિ કેની છે? તો કે આ જે તારા કેન્દ્ર છે એનો આપણે અહીંયાથી છેદ લીધેલો છે અને હવે જે સપાટી છે એને આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ તો આપણને આવી રચના દેખાય છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુકની અંદર આકૃતિ નથી આપેલી પણ સમજવા માટે આપણે ડ્રો કરી લઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે તારા કેન્દ્ર છે એની રચના પણ આપણે પક્ષમ અને કશાની જે રચના હતી એને મળતી આવે છે, પરંતુ આની જે રચના છે થોડીક અલગ છે. કેવી છે? તો કે આની રચનાની અંદર પરિઘવર્તી દિશાની અંદર એટલે કે આ જે બહારનો ભાગ છે એની અંદર ટ્યુબ્યુલિન સૂક્ષ્મ નલિકાઓ આવેલી હોય છે. પ્રોટીનની બનેલી જે સૂક્ષ્મ નલિકાઓ છે એને આપણે કહીએ છીએ ટ્યુબ્યુલિન સૂક્ષ્મ નલિકાઓ, અને આ છે એ ત્રેખડ સ્વરૂપમાં ગોઠવાયેલી હોય છે. ત્રેખડ સ્વરૂપમાં એટલે શું? તો કે એક સાથે ત્રણ ગોઠવાયેલી હોય છે. કેટલી ગોઠવાયેલી હોય છે? ત્રણ. એટલા માટે એને શું કહે છે? ત્રેખડ સ્વરૂપમાં ગોઠવાયેલી હોય છે. ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, આ જે ત્રણ નલિકાઓ અને કેટલી સંખ્યામાં હોય છે? તો કે 9 સંખ્યામાં હોય છે. કેટલી હોય છે? 9. ગણીએ આપણે 1 2 3 4 5 6 7 8 અને 9. તો કે 9 ત્રેખડ આવેલી હોય છે. તારા કેન્દ્રમાં કેટલી આવેલી હોય છે? 9 ત્રેખડ. અને આ જે ત્રેખડ છે એ દરેક સૂક્ષ્મ નલિકા છે ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી હોય છે. એટલા માટે આપણે એને ટ્યુબ્યુલિન સૂક્ષ્મ નલિકા પણ કહીએ છીએ. હવે ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, આ જે 9 ત્રેખડ છે એ મધ્યમાં આવેલી એક દંડમય રચના છે જેને કહેવાય છે મધ્ય દંડ. જેને શું કહેવાય છે? મધ્ય દંડ. તો કે મધ્ય દંડ સાથે એ ત્રિજ્યાવર્તી તંતુ દ્વારા જોડાયેલી હોય. મધ્ય દંડ સાથે કોના વડે જોડાયેલી હોય છે? તો કે ત્રિજ્યાવર્તી તંતુ દ્વારા એ પોતે જોડાયેલી હોય છે. તો આવી જે સ્ટાર આકારની જે રચના આપણને જોવા મળે છે એટલા માટે આને શું કહીએ છીએ? તારા કેન્દ્ર. બરોબર? અથવા તો તારાકાય. તો વચ્ચેની અંદર મધ્ય દંડ હોય છે, પરિઘવર્તી દિશાની અંદર ટ્યુબ્યુલિન સૂક્ષ્મ નલિકાઓ ત્રેખડ સ્વરૂપમાં ગોઠવાયેલી હોય છે. અને કેટલી ગોઠવાયેલી હોય છે? તો કે 9 ગોઠવાયેલી છે. 9 આપણને ત્રેખડ સ્વરૂપમાં જોવા મળે. અને દરેક ત્રેખડ છે એ મધ્ય દંડ સાથે કોના દ્વારા જોડાયેલી હોય? ત્રિજ્યાવર્તી તંતુ દ્વારા જોડાયેલી હોય. વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુકની અંદર આકૃતિ નથી આપેલી પણ આપણે સમજવા માટે માત્ર માહિતી આપેલી છે, પરંતુ આપણે સમજવા માટે આવી આકૃતિ, સિમ્પલ આવી આકૃતિ આપણે ડ્રો કરી લેશું. ઓકે, ચલો હવે આપણે તારા કેન્દ્રનું કાર્ય જોઈએ. તો કે આપણે જ્યારે કશાને સ્ટડી કરી, બરોબર, અથવા તો પક્ષમને સ્ટડી કર્યો, તો આદિકોષ કેન્દ્રીય કોષમાં જ્યારે કશાને સ્ટડી કરતા હતા ત્યારે શું જોયું હતું કે કશા છે 3 ભાગની બનેલી હોય છે. તલકાય, લાંબો તંતુ, બરોબર. તો કે આજે પક્ષમ અથવા તો કશા છે એનો જે તલકાય છે એ કોણ બનાવે છે? તો કે તારા કેન્દ્ર બનાવે છે. કોણ બનાવે છે? તારા કેન્દ્ર. બરોબર? એટલે કે પક્ષમ અને કશાનો જે તલકાય જે ભાગ છે એ આપણે જોયું તો કે આવરણોની અંદર આવેલો હોય છે. એમને કોણ બનાવે છે? તો કે તારા કેન્દ્ર બનાવે છે. બીજું,
તો કે આવું તારા કેન્દ્ર વનસ્પતિ કોષમાં જોવા મળતું નથી, પરંતુ પ્રાણી કોષમાં જોવા મળે. તો કે પ્રાણી કોષની અંદર જ્યારે કોષ વિભાજનની પ્રક્રિયા થતી હોય ત્યારે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે છે તારા કેન્દ્ર. હવે આ જે દ્વિધ્રુવીય ત્રાક કોને કહેવાય, જે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે ડિટેલિંગમાં સ્ટડી કરીશું. પરંતુ અત્યારે માત્ર તમે આટલું યાદ રાખો કે તારા કેન્દ્રનું કાર્ય શું છે કે પ્રાણી કોષમાં કોષ વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે છે. ઓકે, તો અહીંયા બે આપણે કાર્ય જોયા. પક્ષમાં તથા કોષમાં તલકાઈ બનાવે છે અને પ્રાણી કોષોની અંદર કોષ વિભાજન દરમિયાન જે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આજના માટે આપણે આટલું રાખીએ. આપણે રિબોઝોમ્સ થી શરૂઆત કરી હતી, પછી કોષરસીય કંકાલ જોયું, પછી પક્ષમાં અને કશા આપણે માઇક્રોસ્કોપ ની અંદર કેવી રીતે દેખાય એની રચના જોઈ, અને છેલ્લે આપણે જોયું તારા કેન્દ્ર અથવા તો તારાકાર. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જે આકૃતિ ડ્રો કરાવેલી છે એ ફેરબુક ની અંદર તમારે સારી રીતે ડ્રો કરી લેવી, જેના લીધે તમે આકૃતિ જોઈને સમજી શકો કે એની રચના કેવી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આજના માટે આપણે આટલું રાખીએ. જય અંબે.